સમાચારોમાં આગળ વધી અમદાવાદમાં નકલી દારૂની મિની ફેક્ટરી પકડાઈ છે। શાહપુરમાં નકલી દારૂની 49 બોટલો ઝડપાઈ। સામાન્ય દારૂ મોંઘી બોટલમાં ભરી વેચાણ થતું હતું। આરોપી અગાઉ વાડજ પોલીસ સ્ટેશનમાં પણ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે। અમદાવાદમાં નકલી દારૂની મિની ફેક્ટરી ચાલતી હતી, જેની ઉપર પોલીસ ત્રાટકી। અહીં દરોડા દરમિયાન નકલી દારૂની 49 બોટલો ઝડપાઈ છે। સામાન્ય દારૂ મોંઘી બોટલમાં ભરીને વેચાણ થતું હતું। નફો રળવા માટે બુટલેગરે આ પ્રકારનો કિમિયો અપનાવ્યો હતો। આરોપી અગાઉ વાડજ પોલીસ સ્ટેશનમાં પણ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે અને વધુ એક વખત આ જ પ્રકારના ગુનામાં તે પકડાયો છે। અમદાવાદથી રાજસ્થાન જતા અને રાજસ્થાનથી અમદાવાદ તરફ અને ડીસા તરફ જતા લોકો માટે આ સમાચાર ખાસ છે। બનાસકાંઠાના પાલનપુરના હનુમાન ટેકરી અને એરોમા સર્કલ ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈને કલેક્ટરનું જાહેરનામું। રાજસ્થાન તરફથી આવતા અને ડીસા અને અમદાવાદ તરફ જતા મોટા અને ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું। આબુ રોડથી ડીસા જતા વાહનોને ચિત્રાસણીથી ડાયવર્ઝન આપી વાઘરોલ ચોકડીથી ચંડીસર થઈને ડીસા જવાનું જાહેરનામું। તો રાજસ્થાન તરફથી આવતા અને અમદાવાદ જતા મોટા અને ભારે વાહનોને આરટીઓ ઓવરબ્રિજથી ધણિયાણા ચોકડીથી રતનપુર જગાણા થઈને અમદાવાદ જવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। પાલનપુર શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને આવનારી બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખીને કોઈ ઇમરજન્સી સેવાઓને અસર ન થાય તે માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર મેહર પટેલ દ્વારા 24 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી આ જાહેરનામું અમલી રહેશે। રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારો। પ્રતિ સેમેસ્ટર 1750 થી લઈને 4500 સુધીનો ફીમાં વધારો કરાયો। ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે ફી વધારવા નિર્ણય લીધો। BA, BCom, BCA, BBA અને PhDના અભ્યાસક્રમોમાં ફી વધારો કરાયો છે। કોલેજોની એફિલિએશન ફીમાં પણ તગડો ફી વધારો થયો છે। નવો ફી વધારો આગામી શૈક્ષણિક વર્ષથી લાગુ પડશે।